અમારી સૌરાષ્ટ્રની બહેનો જયારે જયા પાર્વતીનું વ્રત ઉજવે ને ત્યારે અમારે શિવાલય એવી હોપારી આવે, આંબલિયાની બાજુમાં સોપારી મૂકી તો આંબલિયો મોટો લાગે એવી ઝીણી ઝીણી હોપારી. જે મારી દીકરીઓ ભગવાન શિવજીને ઝીણી ઝીણી સોપારી અર્પણ કરે તેને પતિ કેવો મળે? હું નથી બોલ્યો, તમે બોલ્યા ભાઈ. એ સારી સોપારી ભગવાનને અર્પણ કરો. અને કોઈ કોઈ બહેનો અમારે, કારણ કે શિવાલય છે, અમને અનુભવ છે બધું, કારણ કે ઉછેર અમારો શિવાલયમાં થયો છે. શિવજીનું ખાઈ ખાઈને મોટા થયા છે. શિવ શંકર ભગવાને આરતી ઉતારી. અરે મેં શંકરની નહીં, મારા બાપા, એના બાપા, બાપાના બાપા, આખી પેઢીઓ, અમે દસનામ છીએ, અમે ગોસ્વામી છે, આરતી ઉતારી ઉતારીને અમારી પેઢીઓની પેઢીઓ જતી રહી. એ શિવાલયમાં અમારો ઉછેર થયેલો છે, એમાં દસનામ છે, અમને અનુભવ છે. એવી સોપારી લાવે, સીધી માળા કરી લો, હળેલી હોપારી. જે દીકરીઓ હળેલી હોપારી ભગવાન શંકરને ધરે તેને પતિ કેવો મળે? હા, હળેલો. માવા ખાતો હોય, તમાકુ ખાતો હોય, બીડી ફૂંકતો હોય, જાતા થૂકતો હોય. માવો તમાકુ ખાઈને એકવાર થૂકો ને એટલે આયુષ્ય ઓછી થાય આપણે. કારણ કે શરીર હવાથી ચાલે, પાણીથી ચાલે, અન્નથી ચાલે, પણ લાળથી પહેલું શરીર ચાલે છે, હે ને? લાળ ગ્રંથિ અધરમ મધુરમ. ખારા રે દરિયામાં મીઠી એક વીરડીએ શું છે? એ લાળ ગ્રંથિ છે. આખું શરીર ખારું, આંસુ ખારા, પસીનો ખારો. લાળ એ મીઠી હોય છે અને થૂકો એટલે લાળનો વ્યય થાય, જલ્દી માણસ ગરડો બની જાય છે. સાધુ પુરુષ, મહાપુરુષ, વિદ્વાન વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિને તમે થૂકતા ન જુઓ. જાતા જાતા થૂકવું હોય તો ગંદી આદત છે. માવા ખાવા વાળા માણસો, તમાકુ ખાવા વાળા માણસો, ઘણા આદત હોય. ચાલતા ચાલતા આયુષ્ય આપણે ઓછી થઈ જાય, લાળ ગ્રંથિનો વ્યય થાય. તમારે જો બીમાર પડો ને ત્યારે ડોક્ટર પાસે આપણે જઈએ. ડોક્ટર શું કહે? મોઢું ખોલો. ડોક્ટર જોવે કે મોઢામાં લાળ આવે છે, નથી આવતી, લાળ બંધ થઈ જાય એટલે માણસ બીમાર પડે. લાળ ઓછી થઈ જાય, તેની માત્રા ઘટી જાય, માણસ બીમાર પડે. તેથી માવું, તમાકુ ખાઈ ખાઈને થૂકીએ તો આપણે આયુ બધી જતી રહે છે. આજના યુવાને માવો ખાય ખાય પોતાની યુવાનીને થૂકી નાખી ખૂણા ભરી દીધા. યુવાનીના થૂકદાની ભરી દીધી. ભગવાન શંકરને કેળા બહુ જ પ્રિય છે. મનથી જયારે ભગવાનની પૂજા કરી ત્યારે મંદિર રૂપાનું મૂર્તિ સોના, મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, માળા બાબાને શોભે હીરા મોતીની, માળા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગાની ધાર, મન મારું પાવન થાય, શીશ પર ગંગાની ધાર, મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન મન મારું પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારું પાવન થાય. કહે છે, હે મહાત્માઓ, લિંગોત્પત્તિ શ્રુતા શુભા, શ્રુત્વા એસા પ્રભાવ અને દુઃખ નાશો ભવેદ્ય. જે માનવ લિંગ પુરાણની કથા સાંભળે છે, લિંગ પ્રાગટ્યની કથા સાંભળે છે, તે માનવને સર્વ દુઃખોમાંથી મુક્તિની પ્રાપ્તિ થશે. સાંભળવા માત્રથી. સ્વયંભૂ શિવલિંગનો મહિમા ગયો છે. ધરતીમાંથી, પૃથ્વીમાંથી આપમેળે જે શિવલિંગ પ્રગટ થાય તેને સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે. સ્વયંભૂ શિવલિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસીને કરી શકાય છે ભાઈ. દિશા સાથે કોઈ ભેદ નથી. સ્થાપિત લિંગ બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો, રાજાઓ, સતીનારીઓ દ્વારા જે શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે તેને સ્થાપિત લિંગ કહેવાય છે. સ્થાપિત લિંગની પૂજા કોઈ પણ દિશામાં બેસી ન થઈ શકે. દક્ષિણ દિશામાં બેસો, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખો, આપ સ્થાપિત લિંગની પૂજા કરો. ન સામે, ન પાછળ, ન જલધારી બાજુ. એક દિશા, દક્ષિણ દિશા, ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ, અથવા દિશા ભેદ ન સમજાતો હોય તો
જે બાજુ જલધારી વહેતી હોય તેના વિરુદ્ધ દિશામાં બેસી સ્થાપિત લિંગની પૂજા કરવી. આપ 1000 સ્થાપિત લિંગની પૂજા કરો અને જે ફલ મળે એ ફલ એક સ્વયંભૂ શિવલિંગ આપવા માટે સમર્થ છે. તેથી ક્યારેક અવસર મળે તો સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવાનો મહિમા છે. તેને 5 શેર નૈવેદ્ય અર્પણ કરવું. 2.5 કિલા શેર એટલે 500 ગ્રામ. સ્થાપિત શિવલિંગને 3 શેર નૈવેદ્ય અર્પણ કરવું. 4 શિવલિંગ અંગના અવયવોના લિંગના પ્રતીકો માનવા. યંત્રમાં બિંદી કરવામાં આવે બિંદુ લિંગ. આપણા સદગુરુ હોય તેને ગુરુલિંગ કહેવાય. પથ્થરમાંથી ઘડીને બનાવવામાં આવે તેને પાષાણ શિવલિંગ કહેવાય. સપ્ત ગંગાઓમાં પથ્થરો વહેતા વહેતા જતા લિંગાકાર બને તેને બાણલિંગ કહેવાય. તેમાં માં નર્મદાના જલ પ્રવાહમાં જે લિંગો તૈયાર થાય છે તેને નર્મદેશ્વર મહાદેવ કહેવાય છે, તેને બાણલિંગ કહેવાય છે. કોઈ પણ લિંગ લાવો તેની પ્રતિષ્ઠા વિધિ કરવી પડે છે, પરંતુ નર્મદાના જલ પ્રવાહમાંથી લાવેલા લિંગો કોઈ પ્રતિષ્ઠા વિધિ ન કરો તો પણ એ લિંગો પ્રતિષ્ઠિત થયેલા લિંગો છે. તેથી નર્મદાના જેટલા કંકર એટલા બધા જ શંકર છે. તે લિંગનો મહિમા વધારે. તેથી કોઈ પણ ગામમાં શિવાલય આપ બનાવો તો વિનંતી નર્મદેશ્વર મહાદેવ સ્થાપિત કરજો. તેનો મહિમા અધિક કહ્યો છે. સ્ફટિક લિંગ, હીરા જેવા સફેદ પથ્થરમાંથી બનાવવામાં સ્ફટિક શિવલિંગ માનવ માત્ર પૂજા કરી શકે. બહેનો માટે શ્રેષ્ઠ સમજો. ચંદન ઘસી અષ્ટગંધ મિશ્રિત કરી લિંગ બનાવવામાં આવે સુગંધ શિવલિંગ. પુષ્પોને ભેગા કરી પુષ્પોમાંથી લિંગ બનાવવામાં આવે પુષ્પલિંગ. ધન ધાન્યના લોટમાંથી લિંગો બનાવવામાં આવે યૌગધમલિંગ. પારાની અંદર અમુક વસ્તુ મિશ્રિત કરીને પારાને બાંધવામાં આવે પારદલિંગ. રેતીનું લિંગ બનાવવામાં આવે બાલુકા લિંગ. રસોમાંથી બનાવવામાં આવે રસલિંગ. સોનામાંથી બનાવવામાં આવે સુવર્ણ શિવલિંગ. ચાંદીમાંથી બનાવવામાં રજતલિંગ. તાંબામાંથી બનાવવામાં આવે તામ્રલિંગ. રત્નોમાંથી બનાવવામાં રત્નલિંગ. ભગવાનને દીપ કરીએ દીપલિંગ. દીપની જ્વાલાલિંગ એટલે જ્યોતિલિંગ. ઘરની અંદર લિંગ રાખે ચલિત લિંગ. હાલતું ચાલતું હરતું ફરતું શિવલિંગ તેને ચલિત લિંગ કહેવાય છે. ઘરમાં શિવલિંગની પૂજા રાખતા હો તો અંગૂઠાના માપનું લિંગ રાખો અથવા 4 આંગળના માપનું લિંગ. અંગૂઠાનું 2 માપ હરખું જ હોય. તેનાથી મોટું હોય તો તે અપૂંજ ન રહે તેની કાળજી રાખજો. કોઈ બહાર ગામ જાઓ તો તે શિવલિંગ કોઈને પૂજા માટે આપતા જાઓ અથવા બહાર સાથે લઈ જાઓ. પણ અંગૂઠાના 4 આંગળના માપનું લિંગ હોય તો ક્યારેક પૂજા કર્યા વગરનું ઘરમાં રહે તો વાંધો નહીં. તેની સામે બેસીને પૂજા થઈ શકે છે. ચલિત શિવલિંગ. પ્રશ્ન ઉભો થાય ઘરમાં લિંગ રખાય આ રખાય શિવની પૂજા રખાય. કોઈ પણ માનવ પોતાના ઘરની અંદર પણ પવિત્ર જગ્યા હોય તે જે રૂમ આપણો સુવાનો હોય તે રૂમમાં શિવની પૂજા ન રખાય. કોઈ સારી જગ્યા પવિત્ર જગ્યા સ્થાન હોય આપણા બ્રાહ્મણો એમ કે ભાઈ ઈશાન દિશામાં ભગવાનનું મંદિર રાખો તે સ્થાને શિવલિંગ પૂજા ઘરમાં રાખી શકાય છે. કોઈ બાપા કરે પોતે કરે એનો છોકરાનો કે ભાઈ આ લિંગની પૂજા કરજો. શિવલિંગની પૂજા ઘરમાં રાખી શકાય છે. ચલિત લિંગ કહેવાય છે. આત્મલિંગનો મહિમા ગાયો, સૂક્ષ્મલિંગનો મહિમા ગાયો, સ્થૂલ શિવલિંગનો મહિમા ગાયો, અંતે પાર્થેશ્વર મહાદેવનો મહિમા ગાયો. માટીમાંથી જે લિંગો નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. બ્રાહ્મણો શ્વેત માટીમાંથી લિંગ બનાવે, ક્ષત્રિય લાલ માટીમાંથી, વૈશ્ય પીળી માટીમાંથી, શૂદ્ર કાળી માટીમાંથી. રંગ કલરની ઊંડે નહીં ઉતરતા પવિત્ર જગ્યાએથી માટી લાવે, શુદ્ધ જલ મિશ્રિત કરી કચરા કકરાઓ સાફ કરી સુંદર લિંગ બનાવો, પીઠ બનાવો. તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. જેટલા લિંગ તેટલી પીઠ બનાવવી પડે. ન બનાવી શકો તો એક લિંગ બનાવો, નીચે એક પીઠ બનાવો, બાજુમાં નાના લિંગો કરીને મૂકો. તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. એક લિંગથી લઈ કરોડો લિંગોની પૂજા પાર્થેશ્વર મહાદેવની થાય છે. તેથી મારા ભાઈઓ બહેનોને પ્રાર્થના, ક્યારેક અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરજો. જેવી રીતે ઘરના આંગણે તમે સત્યનારાયણ ભગવાનની કથા કરો છો તે જ રીતે ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. 1 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 7 બ્રાહ્મણ, 11 બ્રાહ્મણ, તમને જે ઠીક લાગે તે પ્રમાણે યથાશક્તિ યોગ્ય આંગણે બ્રાહ્મણને બોલાવી પાર્થેશ્વર મહાદેવ નિર્માણ કરો. સોમવાર હોય, ત્રયોદશી હોય, મહાશિવરાત્રી હોય, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. કોઈ પણ અટકેલા કામો હોય પૂર્ણ કરવા હોય તો પાર્થેશ્વર મહાદેવની પૂજાથી કાર્ય પૂર્ણ થાય છે. ઘર ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથાઓ થવા લાગી છે, પણ હજી ઘર ઘરમાં પાર્થેશ્વર મહાદેવની પૂજા નથી થતી. તેથી આજે મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ બેઠા છે. તેથી મારી વિનંતી સાધુ તરીકે કે સોમવાર હોય, ત્રયોદશી હોય અથવા દીકરા દીકરાનો કોઈ શુભ પ્રસંગ હોય એ પહેલા ઘરની અંદર પાર્થેશ્વર મહાદેવની પૂજાનો ઉત્સવ કરજો. 1, 2, 3, 5 બ્રાહ્મણોને બોલાવીને તમારા કુળના ગોર હોય, તમારી પરંપરામાં જે કર્મકાંડ જેને કર્યું હોય એવા પવિત્ર બ્રાહ્મણને બોલાવી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરજો.
તમારા બધા જ વિઘ્નો દૂર થશે, તમારા કાર્યો સફળ થશે. જે કોઈ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે ને તેનું કોઈ અપમૃત્યુ ન થાય, તેનો અકાળે મૃત્યુ ન થાય, તેની સર્વ કામનાઓની પૂર્તિ થાય છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે તેને શ્રાપ લઈ ગયો, શ્રાપ પણ મિથ્યા થાય. અત્રિપુત્ર ચંદ્રને દક્ષે શ્રાપ આપ્યો, ચંદ્રને ક્ષય રોગ થયો. બ્રહ્માએ કહ્યું ચંદ્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. ચંદ્રએ કરી, ક્ષય રોગમાંથી મુક્તિ મળે. એ છે પાર્થેશ્વર મહાદેવનો મહિમા. શિવ મહાપ્રાણ બોલે છે જે કોઈ નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. અને વર્તમાન યુગમાં એવા મેં મહાદેવના ભક્તોને જોયા છે કે રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અરે બહાર ગામ જાય ને તો 2 જોડી કપડા તેના ઓછા લઈ જાય, પણ માટી સાથે લઈ જાય, પૂજાની સામગ્રી સાથે લઈ જાય. કોઈને ઘરે મહેમાન થયા હોય ને તો પણ સ્નાન કરી પવિત્ર જગ્યા ગોતી, થાળી પાટલો લઈ આવી, ભગવાન પાર્થેશ્વર મહાદેવને નિર્માણ કરે, ભગવાનનું આહવાન કરે, પૂજા કરે. આપણે કોઈના ઘરે મહેમાન થયા હોય ને કોઈના ઘરે આવી રીતે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીએ આપણે, તો એ ઘરના સભ્યો જોડે સારા ડાયા માણસો હોય ને તો ખૂબ રાજી થાય. એવું માને કે આજે અમારા ભાગ્ય અહો ભાગ્ય છે કે આપ જેવા શિવ ભક્ત અમારા ઘરે આવ્યા, અમારા આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ. આવું કરે છે, મેં જોયા છે આવા માણસોને, બહુ જોયા છે શિવ ભક્તો મેં. સત્ય દુઃખ સે શમનમ, બધા જ દુઃખો તેના શાંત થાય. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે, સર્વ અર્થોની પ્રાપ્તિ થાય, અનર્થો દૂર થાય.